અમદાવાદના સારંગપુર વિસ્તારમાં 75 વર્ષ જૂની પાણીની ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી। મોડી રાત્રે ટાંકી ધરાશાયી કરી દેવામાં આવી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાંકી ઉતારવામાં કોઈપણ જાનહાનિ ન થાય તે માટે પોલીસ અને ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી। રાત્રે કાલુપુરથી સારંગપુર તરફ જવાના રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। સંપૂર્ણપણે તકેદારી રાખી અને આ પાણીની ટાંકીને તોડવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાયા છે। મોનિકા, રાત્રે દરમિયાન પાણીની ટાંકી જે 75 વર્ષ જૂની હતી તેને તોડી પાડવામાં આવ્યું છે, શું વધુ માહિતી? બિલકુલથી લવલીન, જે પ્રમાણે વાત કરવામાં આવે તો સારંગપુર ટાંકી જે 75 વર્ષ જે જૂની હતી અને જર્જરિત હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્વરિત નિર્ણય લઈને એ ટાંકી જે તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જેસીબી મશીન દ્વારા જે પાણીની ટાંકીનું જે સંપૂર્ણપણે ઉપરનો ભાગ જે છે તોડવામાં આવ્યું। અને જ્યારે જે પિલ્લરની જ્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે જ રાત્રે 12 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન કાલુપુરથી અને સારંગપુર જવાના જે રસ્તે જે છે ટ્રાફિક પોલીસ અને ફાયરની ટીમની મદદ લઈને અને આજે પિલ્લરનો જે ભાગ જે છે ધરાશાયી કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે સારંગપુરની જે સંપૂર્ણપણે જે ટાંકી જે છે તોડી દેવામાં આવી છે। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી અને આ પાણીની ટાંકીને તોડી પડાઈ છે।